બાબાજી એક જગ્યાએ બીમાર હતા ત્યારે એક જગ્યાએ એમના લખાણમાં મેં વાંચ્યું છે કે એમને આરામ એ કહીને મોકલ્યા હતા કે કોઈ વિચાર કરવાના નથી. એટલે વિચારમાં એને રાજકારણના કે એવા કોઈ બરાબર જે કઈ કામના વિચારો બરાબર. તો એમ કે ત્યાં જઈ અને મેં એક હુકમ આપ્યો કે વિચાર કરવાના નથી, એટલે જેમ તાળું લાગી ગયું હોય એમ વિચાર બંધ થઈ ગયા. બરાબર. તો એ કેવી સ્થિતિ હોય? વિચાર બંધ થઈ જવા એ કેવી સ્થિતિ હોય? આપણું મગજ તો વિચાર વિના રહી જ ના શકે. ના, એટલે એમને એમ ન થઈ શકે, એમ ન થઈ શકે. એટલે એને આમ તાળું મારી દીધું તો નથી. હા, તમે શું કરી શકો, તમે અવેરનેસમાં જીવી શકો, અને અવેરનેસમાં તમે જેમ જેમ જીવતા જાઓ ને એટલે વિચારને ગતિ ન મળે. અવેરનેસમાં જ્યારે જીવો ને ત્યારે વિચારને પોતાને ગતિ ન મળે. આઈડેન્ટિફાઈ થાવ તો વિચારને ગતિ મળે. હવે અવેરનેસની અંદર જેમ જેમ જતા જાઓ છો એમ તમારા વિચારનો વિસ્તાર ઘટતો જાય છે. અંદરથી શાંતિ, આનંદ, પ્રેમનું તત્વ. એટલે વિચાર પછી અવેરનેસનું તત્વ કેવું છે? વિચાર આવે તોય ભલે, વિચાર ન આવે તોય ભલે, એને કોઈ પ્રોબ્લેમ જ નથી. એક જગ્યા આવી છે. એટલે એણે જે કેવી રીતે કીધું હશે મને ખબર નથી, એ ઓમ શક્ય નથી. તમે અવેરનેસ રાખી શકો એ તમારા માટે શક્ય છે, પણ વિચાર ન આવે એને તમે કાંઈ ના કર્યો. વિચારને ન આવે એના માટે તમે જો પુરુષાર્થ કરો છો તો તમે સહજ નથી. જે છે એ આવે છે, એમાં મને વાંધો શું છે? ફક્ત હું એની હારે આઈડેન્ટિફાઈ ન થાવ તો કોઈ પ્રોબ્લેમ નથી. વિચારને કાઢવા કે પછી એમણે એમ કહ્યું છે કે એટલે ત્યારે તો એટલા નિર્બળ હતા એટલે પોતે પોતાની રીતે હલનચલન નહીં કરી શકતા હોય કે એવું કહે છે. બરાબર. એમ કે સાથીઓને એમ કહ્યું કે મને હવે ટાઈમ નથી, મને બેસાડો, એમ સમાધિ લાગી ગઈ. બરાબર. એટલે એટલા નિર્વિચાર થઈ ગયા છે. બને ના, એટલે અંદર જેટલું કામ કર્યું હોય ને, અંદર એને જેટલું કામ કર્યું હોય ને એ પ્રમાણે શાંતિ, એ પ્રમાણે આનંદ, એ પ્રમાણે મૌન પ્રગટ થાય એની રીતે. એટલે એ સમાધિ લાગી ગઈ, એટલે ટાઈમ જ નથી મારી પાસે, મને જલ્દી બેસાડો. બરાબર. એવી રીતે એ સાથીઓને કહે અને પછી એને ટેકે બેસાડી દીધા અને સમાધિ લાગી ગઈ. બરાબર. આવું કંઈક બરાબર. બહુ વખત પહેલા વાંચ્યું. બરાબર. 2-3 વાર વાંચ્યું પણ અત્યારે ધ્યાન નથી શેમાં વાંચ્યું. બરાબર. પછી એમણે એ પણ કીધું છે પદયાત્રામાં હતા ત્યારે સમાધિમાં જ એ ચાલતા હતા 6 મહિનાથી. બરાબર. તો રામકૃષ્ણ પરમહંસે એમ કીધું છે કે એક વખત તમે સમાધિ લાગે પછી સમાધિ લાગે એના કરતા બીજું કઈક છે. શું છે? પછી દેહ ટકતો નથી. અમુક દિવસથી વધારે ટકતો નથી. તો કે હું તો 6 મહિનાથી ચાલુ છું સમાધિમાં. તો એ કેવી સ્થિતિ હોય? ના, એટલે એમાં શું થાય, સમાધિ શબ્દ જે વાપરે છે ને ત્યાં એક ધ્યાન રાખવાનું છે. સમાધિ 2 પ્રકારની સમાધિ છે. એક સહજ સમાધિ અને એક આપણે જે નિર્વિકલ્પ સમાધિ કહી છે એ. હવે રામકૃષ્ણ પરમહંસ જે વાત કરે છે એવી વાત કરે છે કે જેમાં સંપૂર્ણ રીતે નિર્વિકલ્પ, વિકલ્પ વગરની અવસ્થા થઈ ગઈ છે, વૃત્તિ ઉઠતી જ નથી. તો એ દેહ 6 મહિનાથી વધારે. હવે બીજી એક સમાધિ છે સહજ સમાધિ, જે પણ કાંઈ પોતાની અંદર આવે છે એને કોઈ સ્પર્શ નથી કરતું. હવે આ સમાધિની વાત કરે છે, ઓલી સમાધિની વાત કરે એ આપણે એટલે સ્પર્શ નથી કરતું એ પણ હશે. હા, એ જ હશે. એમને તો પહેલેથી કાંઈ સ્પર્શ હતો જ નહીં એટલે સવાલ ન હોય. અને આમાં કેવું છે કે માનો કે વિનોબા ભાવે અગર એક કાર્ય હતું, આપણે શું કહેવાય ઓલું જમીન કોકની લઈને ઉદાન, તમારે શુદ્ધ જ્ઞાન જે છે એ લોકો એમ સમજે છે કે આ બધું જવા દો, એ જેને કરવું એ કરે, ભૂદાનનું કરે, બીજું કરે. આ માણસ અજ્ઞાનની અંદર છે ને, આ દુનિયામાં બધાય દુઃખ અજ્ઞાનને કારણે છે. એટલે શુદ્ધ જ્ઞાન એવું છે કે એ બીજી કોઈ પ્રવૃત્તિમાં ન પડે. શુદ્ધ જ્ઞાનમાં એવું છે એ બીજી પ્રવૃત્તિમાં પડે એટલે એનો રજોગુણ કહેવાય, શુદ્ધ સત્વગુણ ન કહેવાય. એટલે આમાંથી બહાર નીકળવું બહુ અઘરું હોય છે. પણ ધારો કે સામે 4 માણસ માંદા પડ્યા છે, એની સારવાર કરવી પડે એમ છે, તો એ તો કરવી જ પડે. એના માટે ફંડ ભેગો કરવાનો છે તો એ કરવો જ પડે, હોસ્પિટલ ચલાવવી જ પડે. તો આ જો બધા માણસોને શુદ્ધ કરવા અથવા તો શુદ્ધ જ્ઞાન પાછળ પડશે તો સમાજનું સંચાલન કોણ કરશે? તમારી વાત સાચી છે, પણ એ પ્રકારના લોકો છે જે એટલે ઇવોલ્યુશનની આ જે ઉત્ક્રાંતિની જે પ્રોસેસ છે ને એમાં એવા લોકો છે. એટલે એવું નથી, એટલે શુદ્ધ જ્ઞાન વાળા તો ગણ્યા ગાંઠા જ છે, બાકી ઓલા જ લોકો છે
જે સમાજની સેવા કરવા માંગે છે, કોઈનું ફંડ એકઠું એટલે ઈ કરે છે ખોટું નથી કરતા એમ. ના, ઇવોલ્યુશનની પ્રક્રિયામાં એ અત્યારે જે કરે છે ને એ ભલે કરે પણ કાલે એની ખોટું લાગશે. દાખલા તરીકે મહર્ષિ રમણ હોય તો એને આ વિચાર આવે કે હાલો ફંડ એકઠું કરવું, એવું વિચાર ના આવે. શું કામ? એની ચેતના એવી શુદ્ધ છે, એને આવો વિચાર ના આવી. કારણ કે ઇવોલ્યુશનની પ્રક્રિયામાં એ એવી જગ્યાએ પહોંચી ગયા છે, એને આવા કામો પેલા આગલા જન્મમાં ઘણા કરી લીધા છે, એમાંથી પસાર થઈને હવે અત્યારે એ તો એટલા સૂક્ષ્મ વિચારો છોડતા હોય કે એનાથી દુનિયાને જે હા, થતો હોય હા, એનાથી થતો હા, હોય. હા, એમ. પેલા કરતા વધારે થતો હોય. ના, એટલે આત્મજ્ઞાન વગર તો સેવા છે ને એ ભ્રમણા છે. આત્મજ્ઞાન ન હોય ને તમે સેવા કરો છો, કોઈને કોઈ પ્રકારનો સ્વાર્થ હોય અને હોય. એના વિના કોઈ કામ ન થઈ શકે. હા, હા, કોઈ કામ ન થઈ શકે. હું રોટલી બનાવું છું તો એમાં એક સ્વાદ હા, તો છે આ જ તો, હા, કે ઓલાને મારે ભૂખ્યો નથી રાખવાનો હા, હા, અથવા તો મારે ખાવાનું. ખાવું છે. આ તો હોય જ. હા, હા, બસ. પણ વિમલાતાઈને એને એમાંથી કાઢવા માટે અમુક શબ્દો એવા વાપરા છે કે આ ડોસાને ખબર નથી કે આ થોડી થોડીને કાંઈ મળવાનું નથી. ના, એટલે એની વાત એ પણ કોકે તો કરવું જ પડે અને ઈ એના ભાગે આવેલું છે એટલે ઈ કરે છે. ના, એના ભાગે આવેલું છે એટલે એને શુદ્ધ જ્ઞાન નહીં થાય. આ તમે બરાબર લખીએ. એને શુદ્ધ જ્ઞાન થવા માટે આને છોડવું પડશે, ત્યારે એને શુદ્ધ જ્ઞાન થશે. એટલે મૂર્તિ છે ને ઈ એટલા હાયરમાં હોય ને કે એને વચ્ચે કાંઈ ન જોતું હોય કે આટલું તમે એને સમજાવી દો તો ઈ આમાંથી એક જે હાયરમાં ધક્કો લાગી જાવ છે ઈ જેમ તાઈને ન્યા જઈને એટલે એમાં શું થાય? છતાં તાઈ બધે ફરતા જ હતા ને જ્યાં પેલા ના, પોરબંદરમાં. ના, એટલે ઈ છે ને એનો રજોગુણ હતો. હું તમને બરાબર સમજાવું. તમને આ જીવનની એક અવસ્થા હોય છે, એમાં એ અવસ્થાની અંદર એની અંદર કેટલા પ્રકારનો રજોગુણ હતો, પણ એક સમય આવ્યો એટલે ખાલી મળવાનું જ રાખ્યું, પ્રવચન નહીં, તો એને રજોગુણને હાવ કરતા હાવ ડાઉન કરી દીધો. પણ એક જીવનની એક યાત્રા હાલે છે, એની અંદર જેટલો રજોગુણ હતો એનો બહાર નીકળી ગયો. પછીની જે અવસ્થા છે એ અલગ છે, પહેલાની જે અવસ્થા છે એ અલગ છે. બધાની એમ જ હોય. એટલે એને બહાર તો નીકળવા દેવો પડે ને. કોને? એને રાખવાનો તો મતલબ નહીં. કોને? રજોગુણ જે છે ના, એટલે આપણી અંદર રજોગુણ હોય તો એ કરવાનું જ છે, પણ એ તમે કરો છો ત્યારે તમને એવો અહેસાસ હોય કે હું પરમાત્માથી તો દૂર જ છું અને મારે હજી આ રજોગુણને લીધે શુદ્ધ સત્વગુણ મારે અંદર પ્રગટ નહીં થાય. પણ આનાથી એ ઉપરની વાત રમણ મહર્ષિ બોલતા નતા. હા, બોલતા હતા એમ તો. ઓછું. હા, એટલે ટેલિગ્રાફિક જવું. તમે માનો કે પૂછ્યો તો જવાબ દઈ દીધો, બહુ ટૂંકમાં શોર્ટમાં એને જવાબ દઈ દીધો. અથવા તો આંખોથી આંખો હા, ફેરવી લે. હા, હા, એટલે ઈ 2 સ્ટેપ 3 સ્ટેપ જે કહેવાય એવું ચાલે. હા, હા, હવે આપણે આ જે આખો મેળાવડો કર્યો હા, એમાં તમે પ્રવચન આપો છો હા, આપું છે. તો ઈ રજોગુણમાં જ આવે. હા, એક સંસ્થિર એટલે આટલું તો ના, એટલે રજોગુણ માનો કે આ રજોગુણ છે. હવે મને એવો રજોગુણ થયા કે હું ગુરુ બનું, મને એવું થઈ જાય કે વધારે લોકોને હું આપું, આ બધા રજોગુણ છે. હવે તમે રજોગુણને ઓછા કરતા હાવ શુદ્ધમાં આવી જાઓ ને, તમારી આગળ કઈ કામના ન રહે. તમારે ગુરુ નથી બનવું, તમારે પૈસા નથી જોતા. ભલે આમ રજોગુણની પ્રક્રિયા છે, આ રજોગુણની પ્રક્રિયાની અંદર ઓમ પરાનું તત્વ પ્રગટ રહે છે. કારણ કે તમે જ્યારે તમારી અંદર કોઈ કામના નથી, કોઈ પ્રકારનો રજોગુણ નથી, તો તમારી અંદર જે આ સત નામનું તત્વ, પ્રેમ નામનું તત્વ, આનંદ નામનું તત્વ સતત પ્રગટ રહીને વ્યક્ત થઈને, એટલે માનો કે બોલવાની પ્રક્રિયા પણ એની હારે જ છે એ ટાઈપની. એટલે રજોગુણ ખરો, રજોગુણની ના નથી પાડતા, પણ એ રજોગુણની અંદર તમે આમ જુઓ તો કેટલાક લોકોને આશ્રમો બનાવવા છે, કેટલાક લોકોને ગુરુ બનવું છે, કેટલાકને એ ડાઉન જે સંતોની વાત કરીએ છીએ એના લેવાથી ઘણા નીચા એ ટાઈપ. પણ જે આમ જોઈએ તો ધારો કે વિનોબાએ આશ્રમ તો બનાવ્યા છે. મને અત્યારે ખબર પડે છે કે આશ્રમ છે ને એ બધી તકલીફોનું મૂળ છે. તો વિનોબાને તે દિવસે ન ખબર પડી. મને અત્યારે સમજાય જ છે કે માણસનું મન એવું છે કે વિનોબાના લેવલે. તાઈએ વિનોબાના ભૂદાન યંત્રમાં કીધું છે કે જે લોકો ન્યા આવે ખાવાના ઉપર જે રીતે વર્તતા હતા એ જોઈને મેં આ યાત્રા છોડી, એવું કંઈક તાઈએ ક્યાંક કીધે. હવે માણસ તો માણસ જ રહેવાનો, એને તમે સાધના માટે એક જગ્યા આપો, એમાંથી બધા ગોટાળા ખાવાના શરૂ થાય. સ્વામી રામદાસ જે અત્યારે કર્ણાટક બાજુ થઈ ગયા,
એ પોતે બોલ્યા છે કે મેં આશ્રમ બનાવ્યો ને મેં મોટી ભૂલ કરી. એ કે ઈ ના છે જ નહીં. કોક જ ક્યાંકથી જાગી જાય. ધારો કે તાઈની આજુબાજુનું તમે જુઓ તો એમાંથી કેટલા જણ જાગી ગયા. હવે તાઈ આશ્રમ બનાવીને 50 જણ 100 જણને હાચવે પોતા. એ 50-100 જણ કરી શું શકે? ડિસ્પલ બધું કેમ ઈ વિખેરી ગયા? એ આપણા આમ તો એ આપણી ચર્ચાનો વિષય જ નથી. હા, એટલે આ તો મને મગજમાં આવ્યું એટલે મેં કહી દીધું. કારણ કે મને આની પેલા કોઈ દી આ મગજમાં નહોતું આવ્યું કે આ આશ્રમ ઉભો કરીને શું કરવા. પણ ઈ લેવલે જે લેવલે એને જે લાગ્યું હોય ઈ પ્રમાણે એટલે આની અંદર નહીં લાગ્યું હોય. આની અંદર છે ને ચોથી ભૂમિકા, પાંચમી ભૂમિકા, છઠ્ઠી ભૂમિકા, સાતમી ભૂમિકાના લોકો હોય છે. એટલે ઇવોલ્યુશનની પ્રક્રિયામાં એ ધીરે 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 આગળ જવાના હોય છે. માનો કે અત્યારે રજોગુણ છે પણ એ ધીરે ધીરે છોડશે ને પછી વાં પહોંચી જશે. પણ અત્યારે એ રજોગુણ છે એનો સ્વીકાર કરવો પડે. એમના વિકાસ માટે જરૂરી એ હોય ને. હા, વિકાસ માટે જરૂરી. એ લોકો તો સતત જોતા રહેતા હોય છે આપણે. ના એટલે એના જોવાપણામાં ફર પડે. માનો કે તમે જ્યારે કોઈ કર્મ કરો છો ને ત્યારે તમારું જોવાપણું છે ને એની અંદર ઘણું ડિસ્ટર્બન્સ આવે. તમે વિચાર કરો કે એક આશ્રમ મેં બનાવ્યો છે અને આશ્રમ બનાવ્યો છે ને મારી વાતો એવી બધી છે કે એ બધાને હલબલાવી દે એમ છે. એની અંદર જુદા જુદા પ્રકારનું એન્ટરટેનમેન્ટ ને બધું છે, જે પ્રકારનું છે એ પ્રકારનું. તમારો પ્રશ્ન શું હતો? એટલે વિકાસ માટે એ જરૂરી. હા એટલે એના માટે જરૂરી જ હોય. ઈ અણુ પરમાણુ બહાર ન પડે ને ત્યાં લગીને ઓલી બાજુ તો જઈ ન શકે. એટલે એ માટે ઈ અણુ પરમાણુ જે પડેલા છે રજોગુણના એને બહાર તો કાઢવા જ પડશે, પણ સજાગતા પૂર્વક કાઢતા ઈ પહોંચી જાય. એટલે એ લોકો સતત જોતા રહેતા હોય એટલે એમાંથી ધીમે ધીમે આગળ જોતા ન રહેતા હોય પણ એને ફટકા પડતા હોય ના. એટલે આ કુદરત એને મારતું હોય એવું નહીં. તમે કોઈને મદદ કરવા જાઓ છો ને ઈ જ પ્રશ્ન તમારી આગળ ઉઠાવે છે. ઈ જ કેટલા આશ્રમની અંદર એવા બધા પ્રશ્નો ઉઠાવે કે તમે કંટાળી જાઓ, તમને એમ થાય કે આશ્રમ નથી બનાવો. તો ઈ પ્રોસેસ છે ઇવોલ્યુશનની. એમાં આપણે મૂકી નથી દેતા પણ આપણને પ્રકૃતિ મારે છે ને થોડીક આપણી અન્ડરસ્ટેન્ડિંગ હોય છે, બેના મિશ્રણથી પછી ચાલે છે. અને સાચું તમને કહું ને, આત્મી ભૂમિકાના સંતો તો રેરેસ્ટ હોય. રેર એટલે 3-5 હજાર કોક વખત એક થતા હોય એવા ટાઈપના, અથવા સૂક્ષ્મ એટલે અજાણી રીતે ગૃહસ્થમાં કે જાણીતા ન હોય એવી રીતે કેટલાક હોઈ શકે. પણ જાહેરની અંદર તમે જે જોતા હોય એ આત્મી ભૂમિકાના લગભગ રેરેસ્ટ હોય. એટલે આપણે અત્યારે ગણતરી કરીને તો મહર્ષિ રમણ અને કૃષ્ણમૂર્તિ આ બે જ પૂર્ણતાને પામેલા જે કહેવાય ને એ ટાઈપના લોકો કહેવાય. અને આમ વિમલાતાઈનો પ્રવેશ કરવો હોય તો થઈ શકે. આ વિમલાતાઈ છેલ્લે જીવન જે હતું એ પ્રમાણે આટલા એવા ટાઈપના લોકો ઓછા હોય. રજોગુણ હતો અને એની ઉપર કામ કરીએ તો આપણે ધીરે ધીરે જઈ શકીએ. આપણા માટે જરૂરી ના. એટલે રજોગુણ છે ને જ્યારે હું પ્રગટ કરું ને ત્યારે જીવનની અંદર અમુક પ્રકારના પ્રશ્નો સર્જાય, કોન્ફ્લિક્ટ સર્જાય, અને એ કોન્ફ્લિક્ટ મને સમજાવે કે આને છોડવા જેવું છે. આટલું જ, બીજું કઈ. કુદરતને જે આપણી પાસે કરાવવો છે એ કરાવી દે છે. આપણે એમાંથી બહાર કાઢવાના રસ્તા પણ બતાવે. હા હોય ને. કુદરત હંમેશા બહાર કાઢવા માટે જ પ્રયત્ન કરે છે. એટલે પુણ્યો હોય તો એમ નીકળી જાય માણસ. પૂર્વ જન્મના પુણ્યો કરી પુણ્ય કયો? હા, એમને જગતગુરુ જાહેર કર્યા હતા ને પેલા. હા, કર્યા હતા અને છતાં એમાંથી નીકળી ગયા. પણ એ પુણ્યો કરતા જે અવેરનેસ જ એની એટલી જોરદાર હોય કે અવેરનેસ આવે કેવી રીતે? પ્રેમ. ઈ પાછું આમ જોઈએ મૂર્તિ ઈ છેલ્લે તો પરમાત્માની કૃપા જ કહેવાય. અવેરનેસ આવી રીતે કેવી રીતે? કઈ ગટિયાનો અવેરનેસ આવે? એ વાઇસ વર્સા છે બધું, મને એવું લાગે.
થોડુંક અવેરનેસ, થોડુંક પુણ્ય બધું ભેગું થઈને થતું હશે. ના ના બરાબર છે તમારી વાત. અવેરનેસ આપણી લાવી તો આવતી જ નથી. ના ના ઉપરવાળાની કૃપા હોય, હા તો જ હોય તો જ અવેરનેસ આવે. સાચી વાત છે. આપણી લાવી, મારે અવેરનેસ લાવવી છે તો ના ન આવે ન આવે. સ્થિત પ્રજ્ઞાના લક્ષણોમાં જે કીધું છે એટલે રાગ અને દ્વેષ તમે જે કીધું હા એ બે હા. તટસ્થ ભાવથી દેખાવા જોઈએ. હા, હા. એટલે ત્યારે સ્થિત પ્રજ્ઞતા આવે. એટલે રાગ દ્વેષ ક્યારે દૂર થાય? અંદરના આનંદ તત્વને સ્પર્શ કરીને. રાગ દ્વેષ તો જો તમે અંદર ખાલી છો તો કોકને ચોંટવાના છે. તમે જ્યારે તમારા આનંદના સ્ત્રોતને જ્યારે ટચ કરશો ને પછી રાગ દ્વેષનો સવાલ નથી. તમે સ્વતંત્ર થઈ ગયા. તમારી ખુશી જ્યારે જોતી હોય ત્યારે તમે અંદર એની હારે જ છો તો તમને ખુશી મળતી રહેશે. એટલે કોઈના ડિપેન્ડન્ટ નહીં થાવ. એટલે રાગ દ્વેષને દૂર કરવા માટે અંદરનું જે છે ને તત્વ એને ટચ કરવું પડશે તો પછી અંદરથી આનંદ. એના માટે present moment રહેવાની આય મને તો એમ કે છે કે સ્થિત પ્રજ્ઞાની વ્યાખ્યામાં જ રાગદ્વેષ વિનાનો આવે. તો દાખલો ગણાઈ ગયા પછીની વાત છે. દાખલો ગણાઈ ગયો અને પછી આવી ગયો.